વાત રો સાંભળે ને વલખા મારે રે એ ભરવાડી યાદ ગાયો લઈ આવો બોરલ રે કાવડી ના દુધય મે પીધા દો તમે શેની રમત રમો છો ભાઈ? મોય દાંડિયો રમી નાનાએ કીધું ને એમ તો આપણે બધા ભેગા થઈને ગીરી દડાની રમત રમીએ તો ભાઈ એવું ન આવડે એમ તમારી માતાજીના તમે શું થાવ? હું મારી માતાજીનો દીકરો છું ને ભાઈ. કેમ? હા પેલા કુમારી દા ગામનું પણ તમારું ને ભેરવાનું પણ તમારું. વિરમદેવભાઈ ગોળિયાઓને સોના દડો આપો ને રૂપાની કેડી આપો. અરે ભાઈ ગોળિયા મારા હાથે દડો જાય તો હું લેવા જાય, તમારા હાથે દડો જાય તો હું લેવા જાય. જમીન આપું છે બાબાજી ઉજાવ તો ભાગી જાય કઈ પટવા બાજુ ભાગી દ્વારકાનો દેશ અને એમાંથી મારા બારબીના ધણીનો અવતાર ધારણ કર્યો. ખરેખર આ એક જ પાપને મારવા, આ એક જ પાપને નષ્ટ કરવા, એક પાપને મિટાવવા હાટુ થઈને દ્વારકાના નાથને બારબીનો ધણી એટલે કે રામાપીર બનીને આવવું પડ્યું હતું. આ પરચો એટલા માટે લીધો કે જેના કારણે રામાપીરે જન્મ લીધો ભેરવા નામના રાક્ષસનો સંહાર કરવા. દુનિયાને નહોતી ખબર કે આ પોતે ભગવાન છે. અજમલારે વચને બંધાણા હતા અને તેથી ગોવાળિયા રે ગેડી દળે રમે છે. એક અખિલ બ્રહ્માંડનો માલિક પોતે ભગવાન એમ ગોવાળની હારે ગાવળનું ચારવાનો ગાયું ચારવા વાળો ગોવાળ બની અને તેથી જંગલમાં રમતું માંડીએ છે. વિચાર કરો એ રમત રમતો છે તેથી બારબીનો ધણી કેવો લાગતો હોય છે. અને એની હારે જે ગોવાળિયા તેથી રમ્યા છે એ સમયમાં વિચાર કરો ગોવાળિયાની કેટલી પેઢીનું પુણ્ય ભેગું થયું છે જેને રામાપીર હારે કેડી દરે રમવાનો ચાન્સ મળ્યો છે. તેથી આપણે હતા નહીં, નહોતા મોજ કરી ગયા, પણ આંખ બંધ કરીને આ હૈયાના ભાવથી એની હારે રમી લેવું છે. અને મારા બારબીના ધણી હારે રમાતા ને એવો કેડી દરે આ રમવાનો આનંદ લેવો. તેથી મારો બારબીનો ધણી
કમળા હાથમાં રામદેવ રમે રંગીલા મેર મારા ખરેખર નવા અંદાજમાં જે નવો ઢાળો બનાવેલો હે જય શ્રી રામદેવ મિત્ર મંડળ અગુ ભગત આખ્યાનકાર એમનો ઢાળો પણ કેવો સોના દરોડા રે રમે છે નાના નાના બાપ મારે મોદડી શોભતી મારી
ગજના શેની થાય ભૈરવા રાક્ષસની ગજના થાય વિરમજીભાઈ તમે ને ગોવાળિયા ભાઈઓ ગાય માતાજીનું ધડ લઈને જાઓ તમારી પાછળ દડો લઈને હું વેલાસર આવું છું